ગુડ મોર્નિંગ મિત્રો. તો નમસ્કાર. તમને લાગતું હશે કે આવડા વહેલા ક્યાં જઈ રહ્યા છીએ? તો મિત્રો મારો એક શૂટ છે ને મારે એક કોન્ટેન્ટ મારા ખુદના માટે બનાવવા જઈ રહ્યો છું અત્યારે. તો સવારના 5 વાગે મસ્ત મજાના તૈયાર થઈને હવે નીકળી રહ્યો છું. અત્યારે હું ભુજ માટે બધા આપણા મિત્રો ત્યાં આવી રહ્યા છે. તો હું તમને ડાયરેક્ટ ત્યાં જ મળું. અત્યારે ટાઈમ નથી, થોડું ટાઈમના અભાવના કારણે આ થોડુંક એવું છે. તો આપણે મળી ડાયરેક્ટ ત્યાં જ. તો ભાઈ ભદ્રુભાઈ આવી ગયા છે. તો ચાય ભાઈ સવારના પોરમાં ચાય લઈ લીધી ને આ જો હેમભાઈ ને ઓલવેઝ ટુ બી લેટ નથી મીન્સ એટલે એક જ વ્યક્તિનું નામ આવે જેનું નામ છે રાવ સાહેબ. હજી નથી આવ્યા ભાઈ. અને ઉઠાડ્યા મને કહે કે તું ઉઠ્યો? હવે હું કીધું સવારનું ઉઠીને જ બેઠો હું. તો શૂટની હમણાં થોડી વારમાં તમને લોકેશનમાં લઈ જાઉં. આ હોર્ન મારે જે કોણ તો આપણી શૂટમાં જે છોકરી આવવાની છે ક્રિશા એ બસ પહોંચે જ છે. મને લાગે એ પહેલાં પહોંચ્યા હશે પણ રાવ નહીં પહોંચે જોજો. તો સ્ટીલ હવે હિરોઈન આવી કેમ ખબર આપ દેખાવો? કેમેરો સાફ નથી મારો બધા સાફ હે? સાચે કહું વિડીયોમાં મતલબ દેખાશે એમ, રિયલમાં તો મસ્ત લાગે છે. ચાય ની ના પાડે ભાઈ. હું તો બરાબર દેખાશ. ચાય નથી પીધી ભાઈ. હાલો પર્સ કાં લઈ આવ્યો? ભૂત પર્સ ન રાખી. અચ્છા સોરી, હું બેગ લઈ આવ્યો પણ એ તો મને હવે યાદ આવ્યું. ઠીક છે હાલો. હા ના બાય નહીં શું જો ભાઈ, આ હમણાં તમને મેં થોડી વાર પહેલાં હેમ દેખાડ્યો, ભદ્રુભાઈ દેખાડી ગયા, હું છું, ક્રિશા છે. એક જ વ્યક્તિ છે જે હંમેશા ટાઈમ ઉપર નથી આવતો, રાવ સાહેબ. શું કામનું આવો તમારું નામ રાવ સાહેબ? આ નામ તમે બદનામ કરો. ગાઈસ હું વિચારતી હતી હું વ્લોગમાં ક્યારે આવીશ. આજે ફાઇનલી મને ચાન્સ મળી ગયો છે વ્લોગમાં આવવાનો. કાલે તું નથી આવી? ના. ઓકે તમે યાર સોરી ના સોરી મારા બદલ અભદ્ર ટિપ્પણી થયેલ તે બદલ માફી માંગુ છું. ઠીક છે. ભાઈ બધા ટાઈમ ટુ ટાઈમ પાછું કામ થઈ ગયો પણ સુરત દાદા ટાઈમ ટુ ટાઈમ છે કે નહીં ખબર નહીં. આવો વેલા આવે છે પણ ક્યાં ગયા? એ કોણ ના નીકળી તા ગયા પણ હરવા નીકળ્યા. શું ખાશે વિમલ? બોલો જુબા તો મિત્રો મોસ્ટ ઓફ શોર્ટ નહીં સોરી શોર્ટ્સ નહીં શું કે મતલબ રીલ શૂટ થઈ ગઈ છે ઇન શોર્ટ ને શું બોલ મને એમ કે કંઈક બોલવાનું કાંઈક ડિસ્ક્રિપ્શન વગર. આ જો બીજી માણસ, આ જો હેરાન માણસ. બંધ તો જિંદગીમાં નથી થયો ને કાલે નથી થયો ને આજે નથી થયો. તમારે થાય કરી લેજો, બાકી તમે તમારે એટલા હોય એટલે આવી જાય. જિંદગી ઘટે હો અમેરી જા. હવે ચાય પીવા જાય ભાઈ. અને આજનો વ્લોગ કેટલા ટાઈમનો બને? હા યા વી નો ધેટ ભાઈ. બિઝી એટલે બિઝી માણસ ઇઝ બિઝી. બિઝી માણસ ઇઝ બિઝી. હા હાલો. તો હવે આપણે જાય છીએ ભાઈ, ક્યાં ખબર નથી. તો તારે ના બેસાય ને એમ. એ ભાઈ આ ગાય પાછળ આવશે એવો કેમ લાગે ભાઈ? હા યાર શૂટ કરી દે કદાચ ગાય આપણે મારી બાજુ શૂટ કરવા બેસું. ભાઈ તો તમે એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે થાઓ. એક વાર ગોકુળ આવો
માતાજીને મોઢે થાઓ, ગાયુંને અંબાડી જાઓ જી. હે ઉદ્ધવજી મારવાલાને વઢીને કહેજો જી, ન માને તો મનાવી લેજો જી. હે ઉદ્ધવજી. તો મિત્રો સભી સમાજ ના આવજો જોવા, કપલ તો ના આવજો જોવા, કપલ તો જોવા ના આવજો. ભાઈ આવજો આવજો ભાઈ, આની સ્ટોરી હે ભાઈ, આની સ્ટોરી જોવા તો આવજો. વિકેટ મારી સ્ટોરી નથી આ. આને પણ આવડી તો ખબર નહીં. મિત્રો ફાઇનલી મોસ્ટ ઓફ શૂટ હજી બાકી એક સ્કેમ થઈ ગયો. ભદ્રું ચાલો ખબર નહીં ક્યાં હાલેગો, ફોન નથી ઉગાડતો ભાઈ. બપોર પછી ના સનસેટે હાલેગો. જો કે એન્ડ મોમેન્ટ ઉપર તનિષભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અમે જે રીતે તમે અમને કામ આવ્યો છો, અને ભાઈ તમે પણ જે એક ફોન ઉપર મારો ભાઈ ગમે ત્યારે મને પહોંચી આવે છે. એવું નથી કે બ્લોગ માટે વખાણ કરું, ન કે ગમે તે તેડવા હાલ્યો આવે. ભાઈ આજે પહેલી વાર વ્લોગમાં આટલું સારું બોલ્યો છે ભાઈ. મારા માટે એક શબ્દ આમ કહે ને તારીફ વાળો નથી દીધી. સાચી દીધી. તો ભાઈ તનિષભાઈ ને આપણી મેઇન હિરોઈન આનો તો ખૂબ ધન્યવાદ. કે આજે જો કે આવવા નથી, છટકીને 2-4 ફોન કરે ને એટલે ટાઈમ ટુ ટાઈમ પહોંચી આવી. હા એ સુઈ ગઈ હોય. મેં સુઈ ગઈ શું મારું એક ઢીકો. હવે આવી જો, તમે ના પાડી હતી ને મેં કીધું તું હું આવી જઈશ. મને સાચી વસ્તુ નીંદર આવતી હતી. હું ભૂજલો કરવા ઓફિસે ગયો ને, હું પૂછ્યા કર સુઈ ગયો. હું આવ્યો ચાય પીવા ગયો તો મને કે તને. તો મિત્રો ફાઇનલી હજી 1-2 દિવસ નીકળી જશે. આમાં કેવો થશે કેવો નહીં થાય હવે તમારા ઉપર. અમે તો અમારી પૂરી મહેનત કરી. આજે કેટલી મહેનત કરી આપણે? કેટલા વાગે ઉઠાઈ? સવારના 5 વાગ્યાથી અમે ચાલુ છીએ. હા, હજી અમે ક્યાંય ઘરે વરે ગયા નથી. અને સવારના 2 માંથી એક જણાએ કાંઈ ખાધું નથી હો. આ કુરકુરિયા હમણાં ખાધા. મેં એક જ ખાધો હતો. ગાંઠિયા ટેસ્ટ કરવાનું કીધું તો વ્લોગમાં છે બધું. છે મને ખબર હે ને. હા એ તો હું ખાલી ટેસ્ટ કરી દે ને તો એમાં ઓલો વાહ એને ભાઈ ખાતો ને તો ઘણો મોટો ટેસ્ટ કરવાનું કીધું ને તો આ પાપડો આખો લઈ લીધો. મેં તો ટેસ્ટ કરવા કીધું તો આખો ખાઈ લેશે. પેલો કે 200 ગ્રામ મંગાવ. તો ભાઈ મહેનત કરી છે, થોડીક સપોર્ટની જરૂર છે. કરવો હોય તો કરજો, બાકી તમારી ઈચ્છા. જો ભીખ પહેલે નથી માંગીને હમણાં નહીં માંગું. સારો કન્ટેન્ટ તમને મજા આવે તો લાઈક કરજો, બાકી લાઈક ના કરજો. બાકી માતાજી સુખી રાખે. હા તો મિત્રો હવે આપણે વ્લોગને ઘરે જઈને એન્ડ કરશું. તમને શું લાગે અહીંયા માથે હાથ રાખો એટલે વ્લોગ એન્ડ કરી નાખો? ઘરે પહોંચવા તો દેવો. હજી કાલનું બાકી છે. કાલનું બાકી. હા તો પણ એક જ વ્લોગમાં થોડી આ એન્ડ કરીને બીજો નાખું. ક્રિએટિવિટી નહીં, રોજ ડેઈલી વ્લોગ કરું. બેરોજગાર હા કન્ટેન્ટ હિરોઈન ને ખબર નથી મારો હીરો શું કરે છે આખો દી. ના ના હું જોઉં છું. એટલે આ તમને રીઝન ખબર પડી કે આ ભાઈના હું વખાણ શું કામ નથી કરતો. હવે તમને ખબર પડી કે આ ભાઈના વખાણ શું કામ નથી કરતો. ભાઈને બસ હાલતી ટ્રેનમાં દોડવું હોય, ક્યારેક મારો મગજ પડશે તો હું અહીંયાથી આમ ધક્કો નહીં ડાયરેક્ટ હાલ્યો જાય છે. સિમ્પથી લેને કેમેરા હા લઈ લ્યો ભાઈ. સોરી યાર. તો ભાઈ સારો શબ્દ ન બોલાય. આ માણસ સારા શબ્દ લાયક જ નથી. હા જો એનો મોટું જોઈને તમને લાગ્યા લાયક બહુ લાયક. હે ના લાયક હતું. મિત્રો તો હવે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ બ્લોગ. મળીએ એક નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.